અને જીવનમાં મને ને તમને વધારામાં વધારે દુઃખી કરનારું પણ કોઈ હોય તો સંશય છે. સંશય, શંકા. એ તો આપણે અભ્યાસ નથી કરતા, બાકી આપણા સંશયો, આપણી શંકાઓએ આપણા જીવનમાં કેટલી ઉથલ પાથલ કરી છે. એકવાર માણસ શકદાર, સાહેબ તમારી કાયદાની ભાષામાં, એકવાર માણસ શકદાર બની જાય ને, પેલો માણસ સુધરી જાય, પણ એના પર શક હોય એટલે ગામમાં ચોરી થાય એટલે પેલો એને બોલાવે. શકદાર છે ને, અને પોલીસ એને મનાવવા માટે મારે ખરા, કારણ કે શકદાર છે. આ સંશય હેરાન કરે છે, શક છે. ભગવાન કૃષ્ણને ભગવદ્ ગીતામાં ત્યાં સુધી કહેવું પડ્યું, અર્જુન, સંશય આત્મા વિનશ્યતિ. સંશય વાળો આત્મા ધીરે 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 વિનાશ તરફ જાય છે. હવે આ સંશયને આપણે કાઢશું કેવી રીતે? સંશય માટે, શંકાઓ માટે ઉપાય શું? આ ધર્મ માર્ગમાં તો આપણને સંશયો છે જ. આપણા હિન્દુમાં ઘણી બધી રીતે સમાજ અટવાયેલો છે, એટલે બહુ શંકાઓ છે. એક રોગના જ્યારે ઘણા બધા વૈદો દવા બતાવે ને ત્યારે રોગ મટે નહીં, વકરે. રોગ એક જ છે ને એના ઘણા બધા લોકો દવા બતાવે. હાથ દુખે ને પછી આપણે ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટર સાહેબ કે તમને જરા મસ્ક્યુલર પેઇન છે, છે, અઠવાડિયું દવા લેશો આવી જશે. આપણને એમ થાય ચાલ ને કોઈ જ્યોતિષીને પૂછી લઈએ. આપણે જ્યોતિષી પાસે આમાં દુખે બહુ, તો તમને તો શનિ નડે છે. હવે આપણે બોલું મસ્ક્યુલર પેઇનનું માનવું કે શનિનું માનવું? ત્યાં વળી કોઈ પાછું કહે કે ઓલા ભુવાજી બહુ સારા છે, એને જરા બતાવો ને, તો એ એમ કે બહારનું છે. લ્યો, હવે આમાં આપણે શું ઉપાય કરવો? આ રીતે સમાજ ધર્મ માર્ગમાં અનેક શંકાઓથી, અનેક મતોથી, અનેક તર્કોથી અટવાયેલો છે. એટલા માટે શંકાનું સમાધાન બહુ જરૂરી છે. અને શંકાનું સમાધાન કરવા માટે આ શાસ્ત્ર છે. સંશયનું સમાધાન થયું એટલે સમજી લેવાનું કે આપણે શ્યામની નજીક જતા રહ્યા છીએ, કૃષ્ણની નજીક જતા રહ્યા છીએ, કારણ કે હવે સંશય નથી. અને એકવાર માણસનો સંશય, પછી વ્યવહારિક માર્ગનો આપણો સંસારનો સંશય હોય તોય મટશે. ધર્મ માર્ગના તો મટે, પણ તમારા સંસારમાં હોય એ તો આપણે અભ્યાસ નથી કરતા.